શ્રોતાના જોયા હતા, અધિકારી જીવોનું શું સૃષ્ટિમાં કેવી રીતે પ્રભુએ એમનો સૃષ્ટિ પ્રકટ થતા પહેલા જ એમનું કેવી રીતે અધિકાર સિદ્ધ થયેલો છે એનું જોયું. હીન અધિકારી શ્રોતાના લક્ષણ, હીન અધિકારી વક્તાના એક લક્ષણ જોયા, 2 જોવાના બાકી છે. એને ભગવદીયોના ચરિત્ર સાથે, શિક્ષાપત્ર સાથે, સોળસ સાથે આપણે જોયા. હવે આગળ 2 લક્ષણ બાકી છે, એમાં કયા વૈષ્ણવ પધારે છે એ લઈએ, અને પછી આ જે ઉત્તમ, હીન અને મધ્યમ કક્ષા તેના આધારે નક્કી થઈ છે એ જોઈએ, અને પછી આગળ વધીએ. એટલે હવે જેના હૃદયમાં જે 2 લક્ષણ બાકી છે એમાં જે પણ વૈષ્ણવ પધાર્યા છે એ લઈ લઈએ અને પછી આગળ વધીએ. ચાલો. જો બીજું લક્ષણ એવું છે કે શ્રોતાની પ્રભુમાં પ્રીતિ વધે, તેમ શ્રોતાના અધિકાર પ્રમાણે કહેતા કહેવાનું ચાતુર્ય હોવું જોઈએ. હા, તો મને તો પહેલું તો એ જ યાદ આવે, શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ. હા, એ ત્રીજા લક્ષણમાં વધારે સારી રીતે બેસશે માસી, એમ કારણ કે ત્રીજું લક્ષણ શ્રીમદ ભાગવતના રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ. હા, બરાબર ને. અહીંયા હા, એટલે જે ગૂઢ રહસ્યનું જે જ્ઞાન છે એ આપે પ્રકટ કર્યું, તેથી આપનું એક નામ છે શ્રીમદ ભાગવત ગુડારથ પ્રકાશન પરાયણ. તો એ ત્રીજામાં હશે. બીજા માટે શું યાદ આવે છે વૈષ્ણવોને? કયા વૈષ્ણવ પધાર્યા છે? અને હજી ગઈકાલે કેટલા લીધા હતા એ બધી યાદી તો જોઈશે જ, પણ એ પછી જઈએ છે. પહેલા આગળ વિષયમાં વધીએ. તારો અવાજ કેમ બદલાયેલો લાગે છે આજે? અરે મારો અવાજ તો આવ્યો. આ તમને લોકોને બહુ સાંભળવામાં તકલીફ પડતી હોય ને તો આપણે આજે કંઈક બીજું કરીએ, કારણ કે મારું તો બહુ સવારે તો નીકળતો જ નતો, જતો રહ્યો હતો. ગળું પકડે? સવારે તો જતો રહ્યો હતો ફોઈ. હે? હા, પછી કઈ એકાદ કલાકે આવ્યો. હા, હવે મીઠાના અત્યારે લવિંગના કોગરા કરીને મીઠાના પાણીના હળદર નાખીને ના હતા. હા, આજે તો હળદર લેવાય ના, પણ કરીશ. આજે તો હળદર મીઠું ના લેવાય ને. એ ખરું 11 એટલે બરાબર. ચકડીના કોકરા કર. ના કરીશ. હવે અત્યારે કેવું સાંભળવામાં બહુ ઇરિટેટિંગ લાગે છે. ના ના, એવું નહીં, એટલે અવાજ જાડો લાગે છે, શરદી થઈ છે એટલે મેં. ના, કાલ તો જતો જ. કાલે ખાંસી જે ચાલુ થઈ હતી ને વાંચન કરતા કરતા, પછી મસ્ત 2-2.5 કલાક ચાલ્યું બધો પ્રોગ્રામ, એવું થયું હતું. ચાલો, કયા વૈષ્ણવ પધારશે બોલો? ચાલો, ઓલરેડી હું આટલો બધો ટાઈમ લઈ આવી ત્યારે તમે શું કરતા હતા? કલ્યાણ ભટ્ટ. હા, બોલો. ઉકરના જે કાલે વાત કરી હતી, લીલા દર્શન કેવી રીતે થાય, જીવ કૃતાર્થ થાય ત્યારે. હા, એ તો બરાબર છે. એ તો એ પ્રસંગ છે કે જે એના અનુરૂપ, પણ અહીંયા આગળ આપણે વક્તાના લક્ષણ ચાલી રહ્યા છે કે વક્તા એવો હોવો જોઈએ સોરી કે જે પ્રભુમાં પ્રીતિ વધારે, અને એનું ચાતુર્ય એ રીતનું કે જે જીવનો અધિકાર, શ્રોતાનો જે અધિકાર છે એ પ્રમાણે શ્રોતાને સમજીને એને એ રીતનું રસપાન કરાવે કે એને પ્રભુમાં પ્રીતિ વધે. એ લક્ષણ છે. મુકુદાસ. હા, પ્રસંગ લેવો પડશે ફોઈ, કારણ કે બધાને એવું બોલતામાં નહીં યાદ આવે, એટલે પ્રસંગ પણ લઈ લો મુકુદાસ ને. જયારે પેલા બ્રાહ્મણ કે છે કે હું તમને અવકાશે ભગવત સંભળાવું એમ. હા, તો કે છે કે મને અવકાશ હશે તો હું આવી સાંભળીશ એમ. તો એ આવતા દેખે છે એટલે ચોપટ રમવા બેસી જાય છે. તો કે તમે ચોપટ રમવાનો સમય છે અને ભગવત સંભળવાનો સમય નથી એમ. તો એ જાય એટલે ચોપટ મૂકી દે, એટલે કઈ બોલવું ના પડે, અન્ય શ્રેય કરવો ના પડે, અન્ય જોડે વાત ના કરવી પડે એમ કરી. એટલે પોતે બોલતા નથી. પછી ગયા પછી મૂકી દે ને પછી કે એવું કરતા કરતા નવા જાય છે ગંગાજીમાં. તે વખતે પેલા વૈષ્ણવ પણ ત્યાં આવી જાય, પેલા બ્રાહ્મણ પણ ત્યાં આવી જાય છે. કે છે કે તમે એમ કે આવી રીતે ભગવત સંભળાવો એમ.
તો કે તમે ભગવત સાંભળો અત્યારે કહીએ છે તો કે છે તમારું કેવું છે તો કે તમારું ભગવત અમારું ભગવત જુદું એમ. તો મુકુંદાસ એમનું ભગવત નો એક શ્લોક કે છે જે આખી રાત ને આખો દિવસ બીજા સવાર ઉગી ગઈ. તો બધા ગામના લોકો નવા આવ્યા હતા કે છે પછી બ્રાહ્મણ કે તમારો એક જ શ્લોકમાં આટલું બધું કહેવાય તો કે હજુ 6 મહિના ચાલશે કે એટલે કે હવે તમે બંધ કરો કે તો બીજો દિવસ થઈ ગયો કે તમારું ભગવત આવું છે. ત્યારે પોતાને એવું થયું કે ના ખરેખર હું અત્યારે લગી ખોટું જ દોડતો હતો ભગવત કહેવા માટે. ભગવદીઓના એક કારણમાં અનેક કારણ છુપાયેલા છે. ના કહેતા તેનું કારણ કે એમનું ભગવત આવું એમ તો કે અમારું ભગવત આવું છે તમારું કેવું છે એમ. એટલે પછી બ્રાહ્મણ કે ના બરાબર તમારી વાત સાચી છે કે એટલે એવા વક્તાના મુખેથી શ્રવણ કરવું જે પ્રીતિ જે રસ પીરસે એટલે પ્રીતિ વધે. કારણ કે આપણે કહીએ છે કે પહેલામાં પહેલું તો કે આના મુખે શ્રવણ કરવું એટલે પ્રભુમાં પ્રીતિ વધે. તો પ્રભુમાં પ્રીતિ વધે એટલે શું? એની પાછળનું મુખ્ય તત્વ શું છે? પ્રભુમાં પ્રીતિ વધવી એટલે ખેંચાણ થાય પ્રભુ માટે ખેંચાણ થાય પ્રભુ માટેનું ખેંચાણ. હવે પ્રભુ માટેનું ખેંચાણ ક્યારે થાય? જ્યારે જે વક્તા છે એના હૃદયમાં સ્વયં ઠાકોરજી પધારીને બોલે છે. શ્રી સુખદેવજી મહારાજે જ્યારે દસમ સ્કંદ શરૂ કર્યો ત્યારે વૈયા સખી હવે આ હું નથી કહી હવે ઠાકોરજી સ્વયં લેવાના છે. તો ઠાકોરજી સ્વયં પધારે તો પ્રીતિ થાય ને થાય જ ને. એટલે આ પ્રીતિ થાય ક્યારે કે જ્યારે ઠાકોરજી ત્યાં બિરાજેલા હોય. એટલે વક્તા એવો હોય કે જે સ્વયં શ્રીમદ ભાગવતજીમાં આગળનું જ લક્ષણ કહી ગયા કે સંપ્રદાયિક પરંપરાગત રીતે કે જે હમણાં તમે એક્ઝામ્પલ લીધું કે તમારું ભાગવત કેવું છે, અને બીજું કે એનું પૂરતું અધ્યયન કરેલું હોય. હવે એવો વક્તા હોય તો એ જે પીરસે રસ એ પ્રભુમાં પ્રીતિ વધારવા વાળો જ હોય ને. એટલે આ એક લક્ષણ બીજું બતાવ્યું અને એના સંદર્ભમાં આપે આ પ્રસંગ લીધો. હવે બીજા કોઈ વૈષ્ણવ કે જેમને પ્રસંગ યાદ આવતો હોય? પેલા જે પતિ પત્ની છે અને પતિ ઘરમાં નથી હોતો, વૈષ્ણવ આવે છે તેનું સમાધાન અહીંયા વક્તા અને શ્રોતાના સંબંધ ચાલી રહ્યું છે. એટલે તમે જે લેતા હોય એની સંગતિ સાથે કહો તો જરાક ખ્યાલ આવશે. નથી ખ્યાલ આવતો. કોણ બોલે તે સંભળાતું નથી પણ. ના એ તો સંગીતાબેન છે. સંભળાતું નથી બકા કશું. એ તો મને ખબર યાદ આવ્યું કે પેલા ખભે બેસાડીને લઈ જાય છે તેમ ના કનેક્ટ થાય. ના ના, અહીંયા વક્તા અને શ્રોતાનો સંબંધ ચાલી રહ્યો છે. ત્યાં તો વૈષ્ણવે કૃપા કરી. વૈષ્ણવના ચરણ જ ઘરમાં પડતાની સાથે જ એમનું મન ફરી ગયું. એ વાત ખરી. એક પ્રસંગ પેલો યાદ આવે છે જે આચાર્ય ચરણ જ્યારે ભાગવતજીનું રસપાન કરાવતા હોય છે ત્યારે બારીશ આવવાની હોય છે. દ્વારકાનો પ્રસંગ. હા, અને કે છે કે તમને અમારી આન છે. અમારી આન્યોની આન હમ અન્યો કે હે. રસાભાસ થઈ જાય ને પ્રાર્થના પ્રસંગમાં. આટલો બધો રસ પીરસ્યો છે તો એ રસને રસાભાસ ના થાય એટલે ત્યાં વરસાદને રોકી પાડે છે. તો આ છે ચાતુર્ય. આ છે ચાતુર્ય. હજી તો રસ પીરસ્યો છે તો રસનું ગ્રહણ તો કરે શ્રોતાઓ, પણ જો બારીશ આવશે તો એટલે ત્યાં આગળ રોકે છે. બારીશ આવે તો વહી જાય ને એટલે પોતે વરસાદ દ્વારકાની બેઠકનો પ્રસંગ. દ્વારકાની બેઠકનો પ્રસંગ છે. પછી બીજો પ્રસંગ જે મને યાદી આવી હતી કૃષ્ણદાસ અધિકારીજી અને કુંભનદાસજી જ્યારે વૈષ્ણવો આવે છે કુંભનદાસજી પાસે અને કે છે કહેવાનું, તો કુંભનદાસજી શું કે છે કે આપણે
કૃષ્ણદાસ કૃષ્ણદાસ અધિકારીજી પાસે પાસે જઈએ, કારણ કે લીલા સ્વરૂપ શું છે? લલિતા સખી છે, અને એ સ્વરૂપના આધારે એવું કીધું કે આપણે, કારણ કે કુંભનદાસજી જેમને સૌથી પ્રથમ કીર્તન જ સાંજ કે સાચે બોલતી હારે, નિકુંજ લીલાનું પહેલું કીર્તન જેમને રચ્યું હોય, જેમને સ્ફુર્યું હોય, રચ્યું હોય નહીં સ્ફુર્યું હોય, આ તો બધું સ્ફૂર્ણ થાય છે જે લીલા થઈ રહી છે એ પ્રમાણે, તો જેને લીલાનું નિકુંજ લીલાનું કીર્તન, જેને પહેલું કીર્તન સાંજ કે સાચે બોલતી હારે એ સ્ફુર્યું હોય, એ વૈષ્ણવોને એવું કે આપણે લલિતાજી પાસે, કૃષ્ણદાસજી પાસે જઈએ, કારણ કે લલિતા સખીનું સ્વરૂપ છે. ત્યાં કોઈ અધિકારીના સંબંધે તો ગયા નથી, ત્યાં તો વક્તા ખબર છે એમનું સ્વરૂપ કે એ શું આપી શકશે, લલિતા સખી શું આપી શકશે. આપણે લલિતા સખીના જે એમ લલિતા સખીના સ્વરૂપને સમજીએ, જે લીલા સ્વરૂપને, અને તો જ આપણને દમલાજીનું રંચક સ્વરૂપ પણ સમજાય, કારણ કે લલિતા સખીનું સ્વરૂપ છે શું? તો લલિતા સખી આપણે જો બધાને આપણને ખ્યાલ છે તે કે મધ્યપાતી છે, લીલા મધ્યપાતી છે, એક ચોગાન કી, દો ચોગાન કી એક ગેંદ, આપ લીલા મધ્યપાતી છો. અને આપણે આગળ પણ જોઈ ગયા કે રાધા સહચરીજી જે છે, જે સ્વામિનીજી ત્યાં નંદાલયમાં નથી પધારી શકતા, એ તો વૃષભાનજીને ત્યાં છે, પણ આ રાધા સહચરીજી, કારણ કે લલિતાજી છે શું? અંતરંગ, એકે એક લીલાના સાક્ષી એ લલિતાજી છે. તો આ જે રાધા સહચરીજી સ્વરૂપે આપ ત્યાં પધારો છો નંદાલયમાં, અને નિકુંજમાં તો આપ મધ્યપાતી છો કે એક દો ચોગાન કી મેં તો એક ગેંદ, આ એટલે એ તો છે આપ. અને હવે આ જે રાધા સહચરીજી છે, એમનો આપણને તો ખબર છે એમનો રંગ કયો છે. આપણે જ્યારે લીલામાં એમનો જે ભાવ છે તો કયો રંગ છે? કયો રંગ આવે છે કુમારિકાઓનો? લીલો ને? ના, તામ્ર. અરે ક્યાં તામ્ર અને લીલા પર ત્યાં તો પહોંચી જાવ છો? સ્વામીજીનું, અરે જમનાજીનું. ઓહો, તામ્ર અને લીલા પર ક્યાં પહોંચી ગયા રાધા સહચરીજી? કુમારિકાઓનો રંગ કયો? નથી ખબર. આટલી બધી વાર તો આપણે બધું લીલો તો હા, લલિતા, નીલ વર્ણ, હે નીલ વર્ણ, હે કોણ કોણ બોલે છે? નીલ વર્ણ. કોણ છે આ નીલવર્ણ? કોણ બોલ્યું? હું ચંદ્રિકા બોલું છું. અરે વાહ, આજે તો બધા રંગ પણ જાત જાતના આવી રહ્યા છે. આ કુમારિકાઓની વાત છે. હમણાં કાલે સવારે કશું ઉત્પન્ન ધરવાનું આવે તો તમારે શું ધરવાના? કુમારિકાઓના ભાવથી કયો રંગ? હવે કોણ પીળું આવ્યું? કોણ પીળા? આપણે બધા લાલ પીળો લીલો કરી દઈશું, એક તો નીકળવાનો જ છે. નીકળશે જ એટલા માટે બોલે ને, હે એટલે તો બોલી પીળો એકાદ રંગ તો ના સાચો ના પડશે ના જ. ના 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 ના, આ લીલા ભાવના ચાલી રહી છે વૈષ્ણવો. ઠાકોરજી પીતાંબર ને બીજું શું ધરે? નીલાંબર. હા, એ તો સ્વામિનીજીના ભાવથી છે, પણ અહીંયા આગળ વાત ચાલી રહી છે રાધા સહચરીજી, જે કુમારિકાઓ જે નંદાલયમાં છે, જે અનન્ય છે. લાલ રંગ, અનુરાગનો રંગ લાલ. મેં એમ બોલતી હતી ના બોલો ના બોલી. મેં પણ બોલવા જ જતી હતી, પછી મગું કહેશે કે લાલ તો અનુરાગનો છે એમ કરીને ના બોલી. હા, તો અનુરાગનો રંગ જ લાલ, એ જ કુમારિકાઓ ને. પિત્તવર્ણ શ્રી સ્વામિનીજી. લીલો લલિતાજી. કોણે કીધું લીલો લલિતાજી? મેં કીધું. ઈનાબેન. મેં કીધું. ઈનાબેન બોલ્યા.
એમના શૃંગાર આવે ત્યારે એમનો રંગ જોજો કયો આવશે, એટલે ખ્યાલ આવશે. લીલો વિશાખાજી છે. ઓકે, તો આ જે છે અનુરાગનો રંગ લાલ, કારણ કે કસુંબા છઠ કરીએ છીએ અને આટલી બધી વાર કીધું કે આપણે કસુંબા છઠમાં કેમ ગુલાબી વસ્ત્ર આવે છે એની પણ આટલી બધી વાત થઈ હતી કે અનુરાગનો રંગ લાલ, તો પછી આપણા ઘરમાં કેમ ગુલાબી આવે છે. તો આ જે કુમારિકાઓ છે જે નંદાલયમાં છે અને રાધા સહચરીજી જે લલિતા સખી અતરંગ છે, પડછાઈ છે શ્રી સ્વામિનીજીના, તો આ થઈ ત્યાં નંદાલયની ભાવના. નિકુંજમાં મધ્યપાતી છે, બંનેના સાક્ષી છે. તો હવે આ લલિતાજીનું સ્વરૂપ, આપણે તો પાછા આવી જઈએ લલિતાજીના સ્વરૂપ પર કે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી એક પ્રાણ દો વપુ, અને શ્રી સ્વામિનીજીના એટલે શ્રી ઠાકોરજીના વામ ભાગમાંથી શ્રી સ્વામિનીજીનું પ્રાકટ્ય અને શ્રી સ્વામિનીજીના મન રૂપી ચંદ્રમા એ શ્રી ચંદ્રાવલીજી, બરાબર ને? તો શ્રી સ્વામિનીજીના મન રૂપી ચંદ્રમા એટલે ચંદ્રાવલીજી, કારણ કે આપણે જોઈએ કે માર્ગ ની જે કહેવાય કે માર્ગની રીત જે પ્રકટ કરી એ તો શ્રી આચાર્ય ચરણે, પણ પછી સેવા રીત પ્રીત કોણે શરૂ કરી? શ્રી ગુસાઈજી, ચંદ્રાવલીજીએ, શ્રી ગુસાઈજી પ્રભુએ, બરાબર ને? તો આ જે છે મન છે, મનોરથ, મનનો રથ, એ મનોરથ. અને આ મનનું એક્શન છે ને ફિઝિકલ એક્શન કરતા બી ફાસ્ટર હોય. તમે વિચારો તો તમે 1 સેકન્ડમાં ક્યાંય ના ક્યાંય પહોંચી જાઓ, એટલે એટલા મનોરથ. આ મનરૂપી ચંદ્રમા શ્રી ચંદ્રાવલીજી આટલી બધી રીત પ્રકટ કરી. 365 દિવસમાં 360 ઉત્સવ શ્રી પ્રભુચરણની કૃપાથી પુષ્ટિ માર્ગમાં નિત્ય નવા ઉત્સવ, નિત્ય નૂતન લીલા, એ કોની કૃપાથી? પ્રભુચરણ શ્રી ચંદ્રાવલીજીની કૃપાથી. કારણ કે મનરૂપી ચંદ્રમા છે અને મનમાં અનેક મનોરથો થાય, અને મન છે એટલે એ સતત સંયોગનું કારણ બની શકે છે. આપણે કહીએ છીએ એમને વિપ્રયોગ માંગ્યો કારણ કે એ સતત સંયોગમાં બિરાજે છે. તો ચંદ્રાવલીજી છે અનન્ય પૂર્વા છે કે અન્ય પૂર્વા છે? એ તો અન્ય પૂર્વા છે, તો સદાય સંયોગ નથી, વિપ્રયોગ છે. પણ ત્યાં આગળ મનની સ્થિતિ, મનરૂપી ચંદ્રમા છે એટલે મન તો સદાય સંયોગમાં રહી શકે છે ને. સ્વામિનીજીને સંયોગમાં પણ વિપ્રયોગ છે. પ્રભુ વિરાજેલા છે તો પણ આંખની પલક આમ થતા થાય છે કે પ્રભુ પધારી ગયા, તો એ સંયોગમાં વિપ્રયોગ છે. જ્યારે ચંદ્રાવલીજીને સંયોગ છે, જ્યાં વિપ્રયોગનું દાન માગ્યું છે એમને. તો આ જે મનરૂપી ચંદ્રમા છે, હવે મનનું કારણ શું? મન શું ઉત્પન્ન કરે? આપણે લલિતાજીનું સ્વરૂપ સમજી રહ્યા છે, તો મનમાંથી શું ઉત્પન્ન થાય? વિચારો. ના, વિચારો તો બધાને જ આવે, પણ આ જે અલૌકિક વાત ચાલી રહી છે એ મનમાંથી અને ફક્ત અનુરાગ ઉત્પન્ન થાય. અનુરાગ, પ્રેમ, મનમાંથી જ પ્રેમની ઉત્પત્તિ થાય ને. તો મનમાંથી ઉત્પત્તિ થઈ પ્રેમની, અને મનમાં જેના માટે પ્રેમ હોય એ પ્રિયતમ પણ આવી જ જાય. એ જ મનમાં જેના માટે સ્નેહ છે એ અનુરાગ, અને જેના માટે સ્નેહ છે એનો અનુરાગ, અને જેના માટે સ્નેહ છે એ સ્વયં, બંને મનમાં પધારી જાય એક જ સમયે. હવે જે મનમાં પધારે છે એ કોણ છે? કોના માટે સ્નેહ છે? પ્રભુ માટે. પ્રભુ માટે. એટલે એ પ્રભુ આપણા પ્રિયતમ. હવે એમની આ શક્તિ કોણામાં છે? કોની? શ્રી સ્વામિનીજી. સ્વામીજીમાં.
હા આને લીધે એટલે આ મનની સ્થિતિ કેવી થઈ કે ઠાકોરજીની આસક્તિ અને શ્રી સ્વામિનીજીનો અનુરાગ બંને મનની સ્થિતિ થઈ અને એમાંથી જે પ્રાકટ્ય થયું એ લલિતાજી. ફરી બોલજે જો જરા. તો આ એક પ્રાણ દો વપુ શ્રી સ્વામિનીજી વામ ભાગમાં એમના મનમાંથી પ્રકટ થયેલા મનરૂપી ચંદ્રમાં જે અનેક મનોરથો કરે એ શ્રી ચંદ્રાવલીજી અને મનમાંથી શું ઉત્પન્ન થાય તો અનુરાગ. કોના માટે? પ્રિયતમ માટે. જો મનમાં અનુરાગ પ્રિયતમ માટે હોય તો પ્રિયતમ પણ મનમાં જ પધારે અને એ પ્રિયતમ આપણા શ્રી ઠાકોરજી અને એમની આસક્તિ આપણા પ્યારીજીમાં એટલે અનુરાગ અને આસક્તિ બંનેનું જે મનમાં ઉત્પન્ન થવું સ્વરૂપ એ છે શ્રી લલિતાજી. અને એટલે દો ચોગન કી એક ગેંદ એટલે મધ્યપાતી. શ્રી લલિતાજીના સ્વરૂપને પહેચાનીએ તો લલિતાજીનું સ્વરૂપ છે શું? ચનારી ફાળમાં વચ્ચે બીજ. હા અને એ સમજાય કેવી રીતે? તો આ રીતે, કારણ કે મનમાં ઉત્પત્તિ શેની થઈ? અનુરાગ અને આસક્તિ. પ્યારીજીનો અનુરાગ અને શ્રી ઠાકોરજીની આસક્તિ પ્યારીજીમાં અને એનું ઉત્પન્ન જે મનમાં થવું એ મન ચંદ્રાવલીજી અને એમાંથી પ્રકટ થતા શ્રી લલિતાજી. ત્યાં લીલામાં સ્થિતિ કેવી છે? એક પ્રાણ દો વપુ. અને ભૂતલ પર સ્થિતિ કેવી છે? શ્રી ઠાકોરજીનું આસ્યરૂપ એટલે શ્રી કૃષ્ણ આસ્ય સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ. એટલે અહીંયા સ્થિતિ શું થઈ? દોય પ્રાણ એક વપુ. અહીંયા તો એવી થઈ ગઈ ને ભૂતલ પર. હવે આ જે છે આ જે દો પ્રાણ છે એમનામાં રહેલો જે આસક્તિ ને અનુરાગ છે એ ક્યાં આગળ હોય? આસક્તિ ને અનુરાગ હોય ક્યાં આગળ? એની ઉત્પત્તિ ક્યાં આગળ હોય? મન અને હૃદય. સ્નેહ હોય ક્યાં આગળ? હૃદયમાં હોય ને. તો એ હૃદય રૂપ એ શ્રી દમલાજી અને એમના હૃદયરૂપ દમલાજી એટલે એમાં નિવાસ કોણ કરે? અનુરાગ ને આસક્તિ નો નિવાસ ક્યાં થયો? હૃદયમાં. ને એ હૃદયરૂપ શ્રી દમલાજી એટલે દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. અને એટલે ભૂતલ પર એમના સ્વામીની સ્વરૂપ યુગલ સ્વરૂપ શ્રી દમલાજી. શ્રી આચાર્યજીના સ્વામીની સ્વરૂપ કઈ રીતે થયા? કારણ કે ત્યાં હતું દો વપુ એક પ્રાણ. અહીંયા આવે એક પ્રાણ દો વપુ. શ્રી દમલાજી અને શ્રી આચાર્ય ચરણ. તો આ છે દમલાજીની સ્થિતિ. આ છે શ્રી લલિતાજીનું સ્વરૂપ. હવે એ જો એમના ઉરમાં જ બિરાજતા હોય તો પછી આપવાનું કોના હાથમાં રહ્યું? દમલાજીના હાથમાં. દમલાજીના હાથમાં જ છે ને બધું. અને જો એમના હાથમાં છે એટલે આપણે સખીઓ યાદ દીવાવત રહ્યો. એટલે કીધું કે એ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. દમલા મોસો ન્यून નહીં મમરસ અધિકારી. અનુકૂળ અનુકૂળ મમરસ અનુકૂળ. કેમ? અને દમલા વાર્તા કીએ બડી બેર ભઈ. કેમ? કારણ કે રસની વાર્તા તો કોની સાથે થાય? જેના હૃદયમાં જ આસક્તિ અને અનુરાગ છે. તો આ જે હૃદય છે એ દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. અને એટલે કૃષ્ણદાસજીને જઈને ત્યાં કીર્તનને ભગવદ વાર્તા કરીએ એવું શ્રી કુંભનદાસજીએ વૈષ્ણવોને કહ્યું. નહીં તો જેમને નિકુંજ લીલાનું પહેલું કીર્તન કર્યું હોય એને કયા રસનો અનુભવ ના હોય. પણ લલિતા સખી સિવાય કોણ વધારે પીરસી શકે? એટલે આપણે તો વક્તાના લક્ષણની વાત ચાલતી હતી. પણ વક્તાના લક્ષણ એટલે ત્યાં આગળ આપણે કોની જોડેથી શ્રવણ કરવું એ આપણા વક્તા બને. તો આ છે અધિકાર બધા. અને આ છે લલિતાજીનું અને દમલાજીનું સ્વરૂપ.
અને એ સ્વરૂપ સમજતા એ રંચક પણ સમજાયું નથી, એટલે દમલાજીના સ્વરૂપને અગાધ કહ્યું છે. અગાધ સ્વરૂપ છે આપનું. તો આ બીજું લક્ષણ હતું. હવે આમાં કંઈક કોઈને પણ હોય તો નહીં તો આગળ વધીએ, પણ રંગમાં આવી બધી ગડબડ ના કરો. અનુરાગનો રંગ લાલ, એટલે જ આપણા ઘરમાં જ્યારે ગુલાબી રંગ આવે છે કસુંબા છઠના દિવસે, તો એ અનુરાગનો રંગ તો લાલ છે. અને બાલકૃષ્ણજી તૃતીય ગૃહ બાલકૃષ્ણજી એ ચંદ્રાવલીજી સ્વરૂપ છે, અને ચંદ્રાવલીજીનો સફેદ રંગ, એટલે એ બે રંગ ભેગા થઈને ગુલાબી રંગ થાય. કારણ કે બાળકૃષ્ણજીનું સ્વરૂપ જ ચંદ્રાવલીજી સ્વરૂપ છે. એટલે બધા ઘરમાં લાલ, અને આપણા ઘરમાં કુસુંબા છઠના દિવસે ગુલાબી રંગ ધરે છે. હોપફુલી સમજાયું હશે થોડુંક જે કંઈક ખૂબ સુંદર સરસ, બહુ સરસ નિશા, બહુ સરસ સમજાયું. ગુલાબી ને કેવી રીતે કીધું? સફેદ ને બીજો કયો રંગ કીધો ભેગો? લાલ. લાલ ને ગુલાબી, લાલ ને સફેદ નું ભેગું કરે તો ગુલાબી કલર થઈ જાય. મુખ્યત્વે આ લીલા સ્વરૂપ સમજવાના છે કે આ રંગ તો ચલો આપણે બરાબર છે, પણ એ તો આપણે એના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા દિવસે શું આવે છે, ત્યારે આપણને એ સ્વામિનીજીઓના ભાવ ની એ આનંદ જ સેવામાં અલગ આવે. એટલા માટે આપણે, અને જો ખરેખર ગુસાઈજી પ્રભુચરણની રીતે અને પોતાના ઘરની પ્રણાલી પ્રમાણે આપણે સેવા કરતા હોઈએ, અને જો એ જે દિવસે જે રંગ હોય એ ધરાવીએ, તો એનો એક વિશેષ આનંદ પ્રભુને મળે, કારણ કે એ લીલાની યાદી કરાવે છે. એટલા માટે જેવી રીતે કીર્તનનું મહત્વ છે એવી રીતના જ આનું મહત્વ છે, કારણ કે આપણે કીર્તન આવે કેવી રીતના, જે શૃંગાર અને જે લીલા ચાલી રહી છે એના આધારે તો કીર્તન છે. હવે જે શૃંગાર જે લીલા ચાલી રહી છે એ પ્રમાણેના શૃંગાર ને એ પ્રમાણેના વસ્ત્ર ધર્યા છે, એટલે એ પ્રમાણેના કીર્તન થયા છે. તો અધિક આનંદ ઠાકોરજીને આવવાનો જ છે, કારણ કે એ જ પ્રકારેની પ્રણાલી પ્રકારે ધર્યું છે. એટલે આપણે તો ડોલના દિવસોમાં કેટલા બધા જ કલર આ ડોલના દિવસોમાં નિસાઈ જાય, રાઈટ? મેક્સિમ ને ચાર કલર ભેગા બધા જ આવી જાય. અને ડોલના દિવસ નહીં, જો તમે નજીકથી જુઓ ને તો જો આ પહેલા બાંધણી બાંધી, પહેલા છાપા કર્યા, એન્ટ્રન્સ મળી ગયું, છાપા કર્યા. હવે છાપા કર્યા એટલે તમને ચૂની લીધા, ચૂની લીધા, પછી તમને બાંધી લીધા, બાંધીની, અને પછી લેર કરો, લેરિયા. એટલે ક્રમે આવશે, તમે જોશો ને તો ચુંદડી અને બાંધણી સેમ જ નહીં? હે, ચુંદડી અને બાંધણીની પ્રિન્ટ સેમ નહીં હોય, જોજે. ઓકે. બાંધણીમાં પણ પાછી બધી 2-3 પ્રકારની હોય છે. બાંધણી છે ને પેલી 4 ચોકની આવે, 5ની આવે, એવું બધું હોય. અલગ હોય છે, પણ મને તેમ કે ચુંદડી અને બાંધણીમાં ચુંદડીમાં છે ને ચુંદડીની પ્રિન્ટ ઝીણી હશે, જોજે. અને બાંધણી છે ને બાંધેલી હોય. બાંધણી ચુંદડી પ્રિન્ટેડ હોઈ શકે, સોનલ નીકળી ગઈ. ચુંદડી પ્રિન્ટેડ હોય, બાંધણી બાંધેલી જ હોય, બાંધીને જે હેન્ડવર્ક કરીને કરેલું હોય ને. હેલો, સોરી અમારું એ થઈ ગયું હતું. ના, ધેટ્સ ઓકે. હું એવું કહેવા માંગતી હતી, બાંધણી બાંધેલી હોય. બાંધણીમાં એ મને ખબર પણ લઈને આવી છે કે બાંધેલું નથી હોતું, પ્રિન્ટ જ હોય છે, રાઈટ? હા, એટલે એટલો ફરક હોય છે. પ્રિન્ટ હોઈ શકે, એટલે એ રીતે બરાબર, પણ અહીંયા તો આપણે ઠાકોરજીના વસ્ત્રમાં તો ના, એટલે આ મુખ્ય ડિફરન્સ બાંધણી અને ચુંદડીનો. હા, એ તો પેલું બાંધેલી હોય. હા, હેન્ડવર્ક વાળી જ હોય.
ઓકે, હવે ત્રીજા લક્ષણમાં આપણે આગળ વધીએ. તો ત્રીજું લક્ષણ શું છે? ભાગવતના ગૂઢાર્થને જાણવા વાળા. નિશા વાળું લીધું ને પછી લહેરિયા પછી આનો ખુલેબંધ વાળું કે ને ખુલેબંધ, હવે ખુલેબંધ જ્યારે આવે ને ત્યારે સમજવાનું કે હવે આ ખુલેબંધ આ ક્રમે ક્રમે થઈ રહ્યું છે કે રેશમી આયા, સુતરાવ આયા, પછી હવે ખુલેબંધ. જો ખુલેબંધ ના વાગા પછી હવે છે ને ઉષ્ણકાળ ચાલુ થઈ જશે. આપણે કેવું એક એક આમ વિન્ટર જેકેટ, પછી પાછું સ્પ્રિંગ, પછી પાછું એનાથી થોડું લાઇટ, પછી લાઇટ, એટલે હવે આ ક્રમે 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 ઉષ્ણકાળની શરૂઆત થઈ. એક ક્વેશ્ચન છે નિશાબેન, ચાતુર્યમાં કૃપા આવે? હા, ચાતુર્યમાં કૃપા આવે? કૃપા અને કૃપા તો બધામાં જ હોય. કૃપા વગર તો શક્ય જ નથી ને. કૃપામાં ચાતુર્ય તો મુખ્ય છે, કારણ કે કૃપામાં ચાતુર્યનું મુખ્ય એક્ઝામ્પલ શું છે ખબર છે? શ્રી અમના મહારાણીમાં એ આપણને આપણું માંગેલું નહીં આપી દે, અત્યંત કૃપાળુ છે, માંગો એ આપી દે એવા છે, પણ એમાં ચાતુર્ય રાખશે કે જીવ માટે શું સારું છે. જેવી રીતના આપણી માતા, કદાચ આપણે અફોર્ડ કરી શકતા હોય આપણા છોકરાને કંઈ આપવા માટે, પણ આપણને લાગે કે આનાથી એનું પતન થશે તો આપણે એને ન આપીએ, ભલે ને આપણે અફોર્ડ કરી શકીએ છીએ. એવી રીતે આપણા યમુના મહારાણીમાં અત્યંત લલિતાજીને ચાતુર્ય જ કહ્યું છે ને, અત્યંત ચતુર છે. દમલાજી અત્યંત ચતુર છે, ધીમે ધીમે કરીને દોરી છોડે છે. બ્રહ્મ સંબંધ તો ક્યારના થયા છે, પણ પગ માંડતા માંડતા ઊભા થતા થતા વર્ષો નીકળી જાય છે. જે નાનું બાળક 1 વર્ષમાં ચાલે, આપણે 25 વર્ષે ચાલતા થઈ શકીએ કદાચ કૃપા હોય તો, એવી હાલત છે. તો ચાતુર્ય તો છે જ બેન. બરાબર. એટલે હું એક પ્રસંગ યાદ કરતી હતી કે રઘુનાથ દાસજીનો પ્રસંગ હતો, જે પદ્મનાભ દાસજીના પુત્ર છે. એ રઘુનાથ દાસજી બનારસ જઈને બધું ભણીને આવ્યા, પણ જ્યારે ગુસાઈજી પ્રભુચરણનો પ્રસંગ પૂછ્યો તો આપ કહી ના શક્યા. પણ પછી મને યાદ નથી કે કયા વૈષ્ણવે કહ્યું જેને કે આપનો પ્રસંગ યાદ નથી રહેતો, પણ ગુસાઈજી પ્રભુ એમને બધો પાઠ ને બધું ભણાવે છે, અને પછી એમને એટલે બધું ભણાવીને એમને ભક્તિ માર્ગનું જ્ઞાન આપે છે, અને પછી એ ભક્તિ માર્ગમાં આગળ મોટા પંડિત થાય છે. કાશી જાય છે ત્યારે. હા, બરાબર છે. નહીં તો આટલું આટલું કરીને આયા ને જરા આટલું નથી થતું યાદ, એમ એવું થતું હતું એમને. એમ કહો છો મોટા પંડિત થઈને અત્યારે જવાબ નથી અપાતો. આ એટલે શ્રોતા અને વક્તામાં અહીંયા પરફેક્ટ આ એક્ઝામ્પલ બેસતો તો. ના, બરાબર છે. બીજો પણ એક હતો કે ખબર છે, 2 ભાઈઓ હોય છે, એમાંથી એક ઘણો મૂળ હોય છે ને એક બધું કથા કહેવામાં એકદમ જ ચતુર અને બધે જઈ જઈને માધા દુબે. ના, કોણ? રાજા દુબે, માધવ દુબે. રાજા દુબે માધવ દુબે કદાચ એ તો 84 છે ને, રાજા દુબે માધવ દુબે તો. આ મને લાગે છે હું 252 ની, કારણ કે રાજા 252 બરાબર. દાદાનો ગ્રાસ લઈ આવે છે તે. વાત કરે છે 252 ની વાત કરે છે. હા, કે એમાં શું થાય છે કે પછી પછી વધારે કૃપાથી એમને, વૈષ્ણવની કૃપાથી એમને બધું જ્ઞાન થઈ વૈષ્ણવની કૃપાથી બધું જ્ઞાન થઈ જાય છે. એમની કથા સાંભળવા બધા ત્યાં બધી જાય છે. હા, હા. હવે એ અચાનક કેમ આટલા બધા વૈષ્ણવો એમને તરફ પ્રેરાયા? એમને તો કઈ નતું આવડતું, પણ વૈષ્ણવની કૃપાથી એવું મળ્યું કે પછી એવું પ્રકાશવા માંડ્યા કે બધાને પ્રભુમાં પ્રીતિ થવા માંડી એમનાથી, કે પછી આખું ગામ એમની પાસે જ સાંભળવા જવા માંડ્યું. પટેલભાઈ. એ મને છે ને 2 ભાઈ એટલું જ યાદ હતું. પટેલભાઈ. 2 પટેલભાઈ તો પેલા એ નહીં, ખીરકમાં ગાયોની સેવા કરે. એ તો પણ બીજા પણ હોય છે બધા, કેટલાય એવા બધા સેમ નામ આયા કરે. હેતલ, એવું બધું સેમ નામ આયા જ કરે. એ આ પણ 2 પટેલભાઈ હશે, પેલા પણ 2 પટેલભાઈ હતા. દાદાનો ગરાસ પણ પાછો લઈ આયા. હા, અને દર વર્ષે
એ પણ મળી ગયું. એટલું બધું વર્ષાસન મળ્યું પછી તો પ્રશાસને મળી ગયું બધું. હા હા અને ગાળા ભરી અનાજ લાયા તે જુદું. હા નહીં તો ભાભી તો રોટલોય નથી આપતી. ભાભી નું મેનુ પછી ભાભી જાય છે ને વૈષ્ણવ પાસે કે અમર પર કૃપા કરો એમ. હા હા સુંદર પ્રસંગ છે. એટલે આવા નાના પ્રસંગમાંથી ઘણું બધું આપણને મળે છે કે એ વૈષ્ણવની કૃપા થઈને પછી જે રસ પીરસ્યો તો એ એવો પીરસ્યો કે બધા જ એમની પાસે જવા માંડ્યા. પછી બીજો એક પ્રસંગ એ યાદ આવ્યો હતો કે આપણે વાત થઈ કે પ્રીતિ વધે, ભગવદીઓને પ્રભુમાં પ્રીતિ વધે ત્યાં જાય. એટલે આપણે જે શરૂઆતમાં જ એમના ઘરે જે પ્રસંગ કૃષ્ણ ભટ્ટજીની વાર્તાજીમાં જ હશે મારા ખ્યાલથી તો આ પ્રસંગ. પેલા ચણા શેઠ વાળો, ચણા વાળો, પછી ચણા ચણા ચવેરી આપે બહાર છે. ઉભા રહીને ચણા હા વીણી લેતા. અને પછી મહાદેવજી ચણા વીણે છે. તો ત્યાં કેવો સત્સંગ થતો હશે, કેવા વાર્તા થતા હશે, ભગવદ વાર્તા કે ત્યાં સ્વયં મહાદેવજી વિરાજે છે. પુરુષોત્તમ દાસ ની ઘેર. હા શેઠ પુરુષોત્તમ દાસ ને ઘેરે. ના હવે શેઠ પુરુષોત્તમ દાસ નહીં, શેઠ ના, પુરુષોત્તમ દાસ ને પુરુષોત્તમ ત્યાં દાસ તો નહીં, છે આપણે વૈષ્ણવ કોઈ ચવાણું નહીં આપે ને આ તો ગરીબ વૈષ્ણવ હતા. આ તો ગરીબ વૈષ્ણવ હતા. શેઠ પુરુષોત્તમ એમાંથી પાછું એક વસ્તુ રવા દે કે હું આનાથી ચણા લાવીને સત્સંગ પછી વૈષ્ણવને ચણા ધરતા અને એક કોઈ વૈષ્ણવ સાંભળવા એને કે આ તો ચણા આપે બહાર નીકળીને ચણા નાખી દીધા અને ના એ વૈષ્ણવ સાંભળવા આયા ને હેતલ, એ વૈષ્ણવ મોટા શેઠ હતા અને એમને ત્યાં કેટલો રાખે પ્રસાદમાં સત્સંગ કરે ત્યારે, પણ કોઈ ત્યાં જાય નહીં. તો એ જોવા ગયા તો કે આ તો કઈ આપતોય નથી, ચણા ચવેરી આપે છે એવું કરીને ફેંકીને ચાલવા માંડ્યા. અને એ પ્રસાદ મહાદેવજી વીણતા હતા. કારણ કે મારો અધિકાર લીલા રસનો શ્રવણનો અહીંયા સુધીનો જ છે. એટલે બારણાના બહાર રહીને, કારણ કે નરસિંહ મહેતા તો શિવ ભક્ત છે, પણ નરસિંહ મહેતાને દર્શન નથી કરાયા રાસના શિવજીએ, કારણ કે એમનો અધિકાર જ્યાં સુધીનો હતો ત્યાં સુધીના દર્શન કરાયા છે. એટલે શિવજીએ કીધું કે વૈષ્ણવે કીધું અંદર આવીને સાંભળો, તો કે અમારો અધિકાર અહીંયા સુધીનો જ છે. પછી સંદાસ ની ઘેર મને લાગે સંદાસજી ની ઘેર છે. મને નથી યાદ આવતું એ વૈષ્ણવ નું નામ, પણ આ વૈષ્ણવ સ્મરણ થયા હતા મને. હા બરાબર છે, પણ મને નામ ભૂલી ગઈ. મને એવું નથી યાદ. વૈષ્ણવ હતા કે પ્રસંગ. હા હા પછી બારણા બંધ કરીને સત્સંગ કરે છે. હા હા એટલે આ ભગવદ રસ પીરસાતો હોય કે જ્યાં પ્રભુમાં પ્રીતિ થાય. જ્યારે નાગજી ભટ્ટજી ને ચાચાજીને વૈષ્ણવ કરતા સત્સંગ અને કે સુગંધ પ્રસરી જતી. અને સત્સંગ એટલે કયો સત્સંગ? હમણાં જ આપણે તો હવે પ્રકટભાઈ 52 દિવસ સુધી સત્સંગ કર્યો. જે સેકન્ડ વાર મળવાનો ઉભો રહ્યા અને 52 દિવસ લગી રોકાયા, સત્સંગ કર્યો. હા અને કીધું કે પ્રકટ ભય માર્ગ રીત દેખાઈ, સેવામાંથી છીનક વિશ્રામ કરત, ફિર પુનઃ યુગલ ગીત વેણુ ગીત કી રસ વર્ષા વરસાઈ. તો પુનઃ એટલે શું? હમણાં તો સેવામાં તો એ સંયોગનો રસનો આનંદ લીધો છે. હવે અનોસરનો ટાઈમ છે, તો એમાં વધારે રસ વર્ષા થઈ ફરીથી. એટલે અનોસરમાં રસની વર્ષા. વિપ્રયોગ ઉત્તમ છે એમ કીધું ને. હા પણ એ વિપ્રયોગનું ફળ, હા વિપ્રયોગનો રસનો ઉત્તમ અનુભવ સંયોગ પછી જ થાય છે. એટલે પહેલા સંયોગમાં સેવા, એટલે સેવા કરી, ક્ષણિક વિશ્રામ કર્યો, પુનઃ યુગલ ગીત વેણુ ગીત કી રસ બરખા બરસાઈ. તો આ જે વૈષ્ણવ હશે એ તો એ જ કરતા હોય ને. જો એમના જ સેવકો છે, એમના જ પાસેથી શ્રવણ કર્યું છે આજ બધું, તો પછી એ પણ એ જ કરતા હોય ને. ઘણા કે આપણે દસમ સ્કંધ, હા વૈષ્ણવોને તો દસમ સ્કંધ, ભાગવતજી આપણે તો દસમ સ્કંધ. અરે બરાબર છે કે એમાં પ્રભુની ઉત્તમ લીલાઓ, નિરોધ લીલાનું વર્ણન છે, પણ હૃદય છે, સીધા હૃદયમાં કોઈનું ઘૂસી જવાશે? સામાન્ય બુદ્ધિ ચલાવો લૌકિકમાં, કોઈના હૃદયમાં ઘૂસતા વર્ષો નીકળી જાય ભાઈ. એમ કઈ હૃદયમાં જતું રહેવાય?
જ્યારે કે રસમ સ્કંદ હૃદય છે, દ્વાદશ અંગ છે, આટલું બધું પોપટની જેમ બોલે ને પછી કે આપણે દસમ સ્કંદ જ કરવાનો, તો સીધું સીધું કોઈના હૃદયમાં જવાય? ઉતરે ખરું? આપણે ના ઉતરીએ, આપણે તો જવું તો હોય પણ આપણને એન્ટ્રી ના મળે. અને જવું કેમ હોય બધું જાણ્યા વગર? કારણ કે એ ત્યાં ઉતરીને રસ માણીશું કેવી રીતે, જાણ્યું નહીં હોય તો. એટલે આ થયું બીજું લક્ષણ વક્તાનું જ હજી. તો હવે ત્રીજામાં ગૂઢ અર્થને જાણવા વાળા, એટલે એમાં આ જે વૈષ્ણવ હતા જેમને બધું ભગવદીઓ દ્વારા જ્ઞાન થયું અને પછી બધાને પીરસ્યું અને પછી એમના પાસે બધા આવવા માંડ્યા, એ આપણે ત્રીજા લક્ષણમાં લીધું. જે બે ભાઈઓની વાત કરી એ ત્રીજા લક્ષણમાં આવશે. કારણ કે વૈષ્ણવ થકી એમને જ્ઞાન થયું અને પછી એમને, અને એ ત્રીજા લક્ષણમાં બીજું એ પણ આવશે કે હમણાં વચ્ચે ફોઈએ જે પ્રસંગ લીધો હતો કૃષ્ણ ભટ્ટજીનો, કે ગુસાઈજી પાસે જાય છે ભાગવતજીનું, પણ કશી જ સમજણ નથી પડતી, તો ગુસાઈજી પ્રભુ કૃષ્ણ ભટ્ટજી પાસે મોકલે છે અને કૃષ્ણ ભટ્ટજી એક જ શ્લોક કરે છે અને એમાં પાછા ચાલ્યા જાય છે કે મને બધું સમજાઈ ગયું. તો આ છે વક્તા, ગૂઢાર્થને જાણવા વાળા, અને પછી એ ગૂઢાર્થને જાણેલો હોય તો પછી કેટલો સુંદર રીતે એને એ રસનું પાન બીજાને કરાવી શકે. તો આ છે વક્તાનું લક્ષણ. એટલે એ કૃષ્ણ ભટ્ટજીની જ વાર્તામાં છે ને, કે કૃષ્ણ ભટ્ટજી પાસે એ વૈષ્ણવ આવે છે અને એક જ શ્લોક એમાં તો એમને બધું જ પૂરી જાય છે. કેમ એવું? એનું કારણ શું? એનું કારણ કૃષ્ણ ભટ્ટજીએ આપ્યું છે કે એમાં વાર્તાજીમાં આપેલું છે કે એટલે હું કઉ છું કે આપેલું છે એ પ્રમાણે કે આપ જ્યારે કરો છો ત્યારે આપ આચાર્ય સ્વરૂપે કરી રહ્યા છો. શ્રીજી સ્વરૂપે, શ્રીજીની સેવા પ્રગટ કરો છો એમ. શ્રીજીની લીલાનો પ્રગટ, ગોરધનનાથજીની લીલાનો પ્રગટ કરો છો એમ. અને એ વૈષ્ણવની આસક્તિ તમારામાં છે, તમારા સ્વરૂપ કરતા બી હોત તો તમે એને અવતરત એમ. એટલે આચાર્ય સ્વરૂપ એટલે હું એ જ કહેવા માંગુ છું. હું એ જ કહેવા માંગુ છું કોઈ આચાર્ય સ્વરૂપ એટલે હું એ જ કહેવા માંગુ છું કે આચાર્ય છે, આચાર્ય પદે છે એટલે પૂર્ણ પુરુષોત્તમની લીલાનું વર્ણન કરી રહ્યા છે. પણ આપની આસક્તિ તો આપનામાં છે, પ્રભુ ચરણમાં છે. એવું જ કહેવા માંગુ. પણ આચાર્ય પદે છે એટલે પૂર્ણ પુરુષોત્તમ અને અલગ થઈ જાય ને એમ. અને એટલે જ તો કીધું ને કે અહીંયા જળ કમળ ને સુવર્ણ કમળ, એટલે ત્યાં એવું કે છે ને એમની ના એ પ્રસંગ આખો અલગ, એ આખો અલગ છે. એ પ્રસંગ જુદો, એ પ્રસંગને આની સાથે નથી સંગત. એટલે આ બેનીમાં વાત આવી છે એટલે ત્યાં આગળ આસક્તિની વાત આવી, એટલે પ્રકટ સ્વરૂપમાં આસક્તિ છે, પ્રકટ સ્વરૂપમાં. એવું કહેવા માંગુ છું. આ બે તો જુદા જ છે. જો આમ તામસ ભાવ વાળા હોય ને એની પ્રકટ સ્વરૂપમાં આસક્તિ હોય. ગોપીજનો એવું જ હતું, તામસી ગોપીજનો. એટલે તમે એવું કહેવા માંગો છો કે એ વૈષ્ણવને આસક્તિ ગુસાઈજી પ્રભુ ચરણમાંથી જેવી રીતે નાગજી ભટ્ટજીને છે, એવું જ કહેવા માંગો છો ને? હા, સમજી ગઈ. સોરી. હવે 1:30 વાગ્યો, આપણો સમય થયો. ગઈકાલથી લઈને આજ સુધીને કેટલા વૈષ્ણવો પધાર્યા? 6 જ લક્ષણ હતા. લક્ષણ તો 6 જ હતા. તો આ છે આપણે વાર્તાજીનું મહત્વ. જે ગોકુલનાથજી કે છે કે વાર્તાનું કથાનું ફળ, તો આ છે કથાનું ફળ. સમજમાં આવે છે? આપણે વારંવાર કહીએ ખરા કે કથાનું ફળ થઈ ગયું, કથાનું ફળ થઈ ગયું, વૈષ્ણવ પધાર્યા. પણ જોયું 6 લક્ષણોમાંથી કેટલા વૈષ્ણવ પધાર્યા? તો પછી એ કથાનું ફળ જ હોઈ શકે ને. જ્યારે આટલા વૈષ્ણવ પધારે તો કૃપા કેવડી મોટી થાય. ખ્યાલ આવે છે? જ્યારે કથાનું ફળ કીધું ત્યારે તો એને આપણે માણવાનું છે. ખાલી આપણે એને આપણા વાક્યમાં નથી બેસાડી રાખવાનું મગજમાં કે ગોકુલનાથજીએ આજ્ઞા કરી. હા, આજ્ઞા કરી, આપની આજ્ઞા સર રાખો પર, પણ એનું મુખ્ય તાત્પર્ય શું છે? આટલા વૈષ્ણવો પધારે તો કેવી કૃપા ના થાય, એટલે કીધું કે કથાનું ફળ થયું.
એકાદ વૈષ્ણવની કૃપા આપણી પર થઈ જાય તો બેડો પાર આપણો. હા, અને ભગવત મંડળીમાં જ્યારે ખરેખર આટલા વૈષ્ણવ પધારે ત્યારે શું ના થાય. ચલો યાદી કરવી છે કેટલા વૈષ્ણવ પધાર્યા. મેં કીધું તું હવે કાલનું તો કરી જ લો. કાલે મેં કીધું તું કે કાલે આપણે કેટલા વૈષ્ણવ પધાર્યા હતા, એક જણ એક લાઈનમાં બધું લઈ લો. બધા બહુ જ લેશો તો ટાઈમ જશે. આજના તો નહીં પણ કાલના તો લઈ લો. આજના તો બધાને સ્મરણમાં જ છે કે બધા બધું તો નહીં પણ 2 લઉં છું. મને 2 યાદ રાખ્યું તું મેં. પહેલા વૈભવીબેન થી ચાલુ કરો. વૈભવીબેને કયો લીધો તો? અહીં નથી કારગીમાં કૃષ્ણદાસ મેઘન નું લીધું તું મને લાગે. હા બસ થઈ ગયું તમારું. ચાલો હવે બીજા કોઈ કોણ બોલ્યું? સંગીતાબેન. હું બોલ્યો? એક એક કરીને લો એટલે બધાને સ્મરણ થાય. વેશ્યાની દીકરી અને બ્રાહ્મણ. હા કયું? બ્રાહ્મણ વેશ્યાની દીકરીને લઈને એ અનુગ્રહમાં આવ્યું. હા એ અનુગ્રહમાં આવી ગયું અને અધિકારમાં કૃષ્ણદાસ મેઘનજીનું આવી ગયું. સરસ. હવે ત્રીજું ચાલો. હવે પેલું કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં દિનકર શેઠ અને અલી ખાનની પ્રભુચરણની જે વાણી સાંભળી હતી. હા ઓકે થઈ ગયું. ભગવતી નાસી તમારું થઈ ગયું. હવે બીજા દામોદરદાસજી નું પણ આપણે કાલે લીધેલું ને. શું લીધું તું કહી દો તમે. એવું નહીં આપણે લીધું તું નહીં. હા એટલે એ જ ને આપણે કે તમે મેં સાંભળ્યું પણ આદર ભાવ કરવા માટે એમને સુન્યો પણ સમજ્યો નહીં. બરાબર ને? હા એ કહેવા માંગુ છું. અને આ માત્સર્ય ભાવ ચાચા હરિવંશજીમાં કે પાણી પર ચાલી ગયા. હા એ પેલા વૈષ્ણવ ને માત્સર્ય થયું. બરાબર છે. હા કેટલા પધાર્યા ગણ્યા કોઈએ ફિંગર પર હાથ મૂકીને? પછી કિશોરીબાઈ કૃષ્ણદાસ અધિકારી વાળું જે આપણે છોકરીને આપણે થઈ ગયા તે વાળું. रसखान जी महबूब मेरे महबूब आसक्ति किशोरीबाई नो. હા અને હજી એક રહ્યું. એ તો આપણે કીધું તું કે બહુ થઈ ગયું રસ અલી ખાનજી નું અને પેલું શું કહેવાય દિનકર શેઠ નું. એટલે આપણે કાલે ક્વિકમાં લઈ લીધું તું કે ચલો એ આપણે મહાત્મ્યથી લેતા જ આયા છે. હવે બીજા વૈષ્ણવોને પધારાવો. બરાબર ને? પરમાનંદાસજી નું પણ કીધેલું ને નિશાબેન? પરમાનંદાસજી નહીં કીધેલું. કૃષ્ણદાસ નું પેલું બ્રહ્મ સંબંધ નું કીધું ભાવાર્થ નું. આદર થી પ્રભુને બેસાડે છે તે પધરાવે છે તે કથા સાંભળો. કથા કહેતી વખતે આદર રાખીને વલ્લભ આચાર્ય ચરણ ને બેસાડે છે ને વ્યાસપીઠ ઉપર. પેલા વૈષ્ણવ કે જે તમે હજી કો કે છે તો કૃપાનાથ હવે મને અને બીજા 2 ભાઈનું હતું અને બીજા 2 ભાઈનું હતું અને ફોઈએ કહ્યું તું 2 નામ 2 ભાઈઓના. રાજા દુબે માધવ દુબે માડવાના. હા પણ એનું શું હતું સોનલ? મેં તો વૈષ્ણવ યાદ કર્યા. સાંભળતા એકને કાના પડે છે ને એકને નથી હોતું. હા શ્રવણ માધુરી ને વચન માધુરી. એ તો વક્તા સંસ્કૃત. એ તો શ્રવણ શ્રોતા વક્તાની વાર્તા આવી. હા પણ એટલે શ્રોતા આવ્યું જ ને એમાં. શ્રોતા તો રાજા દુબે માધવ દુબે મેં કઈ આવે? ના રાજા દુબે માધવ દુબે નથી. એ તો બીજા કે છે. બીજા 2 વૈષ્ણવ. એ તો એમને વૈષ્ણવની યાદી કરી કહી દીધું ને આગળ આવી ગયું ને. શ્રોતા વક્તા તો મેં પેલું બોલી ગઈ. અરે એક મિનિટ પણ બાકી હતું ને એ કે છે માધુરી માસી ખાલી બોલ્યા વાંધો નહીં પણ સોનલ રાજા દુબે માધવ દુબે આયા ક્યાંથી બેન? આટલી હિંમત આપણને કેમ આયા એનો ખ્યાલ હોવો જોઈએ ને. એનું નથી ખ્યાલ. એ નિરોધ એમના થકી જે સાંભળશે ને એમને પણ નિરોધ સિદ્ધ થશે એવું આચાર્ય ચરણના વચન. આચાર્ય ચરણ કે તમને નિરોધ સિદ્ધ થશે એમ.
પણ તમારું જે સંત હશે એને પણ નિરોષિત થશે એમ. જેમ તમે સરને લેશો નામ આપવાની આપી હતી ને એમની સાથે જે સંગ કરે ને એને પણ નિરોધ સિદ્ધ થાય એમ. એટલે આપણે જે શ્રવણનું ચાલે છે નામ આપવાની આજ્ઞા કરી હતી. નામ આપવાની આજ્ઞા હતી. હા, અને જે સંગ કરશે તમારો એ પણ નામ તો ખરું પણ સંગ કરશે એ પણ. એટલે એમને આપણે એ રીતના જોડ્યું હતું કે શ્રવણ કરે ને એમના મુખેથી. કારણ કે નામ સંગ કરે પછી તો નામ ની દીક્ષા લેવા માટે આવે ને એમની સાથે. હજી એક રહ્યા, ચાલો. એટલે એક તો મને યાદ છે, કેટલા રહ્યા ભગવાન. એક હું બોલી જઉં, આમે હું એકે નથી લીધા. આપણે જિજ્ઞાસા અને વિચાર કરવાનું છે. પહેલો હતો લક્ષણ. તો એમાં પેલા કૃષ્ણ ભટ્ટજીના જે પેલા કણબી પટેલ વૈષ્ણવને યાદ કર્યા હતા ને, કે એમને જિજ્ઞાસા થાય છે કે આવું સાંભળ્યું તું, એવું તો કશું દેખાતું તો છે નહીં. અને પછી દર્શન કરાવે છે પ્રભુચરણ. અને દક્ષિણના લરિકાને પણ યાદ કર્યા હતા કે શ્રવણમાં એટલો બધો આદર કે પ્રભુચરણે જો કથા કરી છે ને એનું વર્ણન કર્યું છે તો એ સાચું જ હશે. કારણ કે શ્રવણમાં આદર એ જ છે ને કે બિલકુલ સંપૂર્ણ રીતે સત્ય માને છે, એમાં બિલકુલ જરાક પણ શંકા નથી. ત્યારે તો આદર કહેવાય. જરાક તો આમ તેમ થાય તો પછી આદર છૂટી જાય, એ રિસ્પેક્ટ જતું રહે. એટલે બે તો યાદ આયા. હવે કોઈ રહેતા હોય તો પ્રભુ જાણે, પણ એવું કરતા કરતા લગભગ આપણે 10 થી 12 વૈષ્ણવ તો પધાર્યા હશે ગઈકાલે, અને આજે પણ 4-5 તો થયા હશે. એટલે મૂકો ને કે 6 લક્ષણમાં 15 વૈષ્ણવ 20 વૈષ્ણવ તો આમ જ પધારે. આપણે જો એની પર પ્રયત્ન કરીએ મનન ચિંતન નો. બોલો. કાલે બહુ યાદ કર્યા હતા તમને. કઈ જતા રહ્યા હતા? કાલે રાત્રે જોઈન ના થયા? કાલે રાત્રે તો અમે તમને બહુ યાદ કર્યા હતા, કારણ કે તમે શ્રી જમનાજીને ઠાકોરજીનું જે કીધું તું આખો પ્રસંગ અને એમની કૃપાથી, તો પછી કાલે એ જ કે સેવામાં આવતા પ્રતિબંધ અને ઉદ્વેગ ને ભોગ, 3 પ્રકારના જે અવરોધો છે, ભોગ, ઉદ્વેગ ને પ્રતિબંધ, એ સેવા ફલમમાં શ્રી આચાર્ય ચરણે બતાયા છે. એ દૂર થાય ક્યારે કે શ્રી જમનાજી અને શ્રી મહાપ્રભુજી કૃપા કરે ત્યારે 3 ક્રમે કઈ રીતે જાય આખું વાંચન લીધું હતું. પણ યમુનાજીને આચાર્ય ચરણની કૃપા હોય તો આચાર્ય ચરણ એટલે શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી ઠાકોરજી છે. તો શ્રી ઠાકોરજી ને શ્રી જમનાજીની કૃપાથી એ દૂર થાય. એ તમે લીધું હતું ને, અમે પછી કાલે રાતે વાંચનમાં ફરી વાગોડ્યું હતું. તમે હતા નહીં. કઈ નહીં, મન જેવું ફાવ્યું એવું મેં લીધું, પછી તમે હતા નહીં. એક વૈષ્ણવ એવા હતા ને કે રણછોડજી પર બહુ કૃપા હતી, અને પછી આપણે મહાપ્રભુજી નું ભગવત ચાલતું હોય છે તો એ વૈષ્ણવ ને પછી દૂર થાય છે એવું મેં સાંભળેલો પ્રસંગ. ના, એ દ્વારકા લીલાનું એ નથી કેતા. ગોવિંદ દુબે એટલે ગોવિંદ દુબે એવું કહેવા માંગો છો કે પછી રણછોડરાયજી આજ્ઞા કરે છે અને પછી રણછોડજી ને જ માનતા હતા, પણ પછી આપડા ગુસાઈજી કે કોઈના દ્વારા સાંભળે છે તો પણ એમને શ્રદ્ધા તો એમનામાં જ હોય છે એવું કઈક હતું ને, મને માઇન્ડમાં નીકળી ગયું. ના, એ તો આ જે કે છે ને ફોઈ ગોવિંદ દુબે દ્વારકા લીલાના જીવ છે, અને આચાર્ય ચરણ કથા કરતા હોય છે તો રસાવેશમાં બધો રસ પીરસી દેશે. એટલે બધો રસ પીરસી દેશે. ત્યાં ગોવર્ધન ધરન ત્યાંથી પધારવું પડે. રણછોડજીને આજ્ઞા કરે છે કે ભાઈ આને જોખું લાવો, નહીં તો આ રસ અહીંયા પીરસાઈ જશે તો વહી જશે. હા, તો રસ વહી જશે. એટલે પછી જુએ છે કે આ તો ઉગે, એટલે પછી આચાર્ય ચરણ નારાજ થાય છે, ને પછી એમના લીધે ઘણા દિવસ સુધી બીજા વૈષ્ણવોને પણ શ્રવણ કરવા નથી મળતું. પણ લીલા પ્રભુની આ હતી, ગોવર્ધન ધરને જ લીલા કરી હતી, કારણ કે જીવ દ્વારકા લીલાના છે. એટલે જ સમજવાની વસ્તુ એ જ છે. આપણે જે આ મર્યાદા પુષ્ટિ આ બધું એવું કશું છે નહીં. પ્રભુ એક જ છે, પણ સ્વરૂપ એક જ છે. પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરાત્પર શ્રી કૃષ્ણ. લીલા ભેદે સ્વરૂપ ભેદ. ઓલવેઝ યાદ રાખવાનું.
ભેદ કયો છે? લીલાનો, તેથી સ્વરૂપ ભેદ છે. અચ્છા એટલે એમને તો દસમ સ્કંદ જ્યારે શ્રવણ કરવાનું આવશે ત્યારે જો આ વસ્તુમાં વિરોધ જે વિરુદ્ધ ધર્માશ્રય છે એનું જ્ઞાન શ્રી સુબોધિનીજીમાં આચાર્ય ચરણ ખૂબ સારી રીતે સમજાવે છે. પણ જો એ નહીં હોય તો દસમ સ્કંદની લીલાઓ આત્મસાત નહીં થાય, કારણ કે આ જે પરાત્પર પરબ્રહ્મ તો કૃષ્ણ બરાબર. લીલા મેઇન તો ભેદે સ્વરૂપ ભેદ. એટલે રણછોડજી ભગવાનની આજ્ઞા તો આપણે એમને ત્યાં ગોવર્ધન ધારણ જ કરે છે. હરિરાજજી કયા કોણ કરે છે? ગોવર્ધન ધારણ જ કરે છે ઠાકોરજી જ. હા. ચાલો સરસ. ડાકોરમાં પેલા કયા પધાર્યા હતા ને એમને આજ્ઞા કરી હતી કે મને મંદિરમાં પધરાવવું? મહાપ્રભુજી ને કે ગુસાઈજી ને? એ તો ડાકોરમાં તો પેલા વૈષ્ણવ ચરણ સ્પર્શ નથી કરતા ત્યાં આગળ, તો પછી ગુસાઈજી દર્શન કરાવડાવે છે અને જુએ છે તો સ્વયં એ બીડી આરોપ આવતા હોય છે. એટલા માટે એ વૈષ્ણવ ત્યાં મંદિરમાં નથી જતા ને, દ્વારકાધીશ પ્રભુના મંદિરમાં, ત્યાં રણછોડજીના મંદિરમાં, ત્યારે ગુસાઈજી પ્રભુ, મને વૈષ્ણવની યાદી નથી આવતી, ત્યારે ગુસાઈજી પ્રભુ આ અનુભવ કરાવે છે કે જયારે અંદર દર્શન કરવા જાય છે ને તો સ્વયં ગુસાઈજી પ્રભુ બીડી આરોપ આવે છે. હવે તમે યાદ કરી લેજો હો નીતાબેન એ વૈષ્ણવ કયા છે. અને હજી પેલું તો મારક કી રીતિ કોઈ પૂછને વાળો નહીં રહેગો, એ તો કોઈએ પછી કોઈ કશું લાવ્યું જ નહીં. હવે શનિ રવિ માં કરજો, બીજું હું તારે. હા તે તો હું ચાલો હવે આપણે આજે ફરી દર્શન જ કર્યા છે ભાગવતજીને. આમ એને ખોલવા માટેની હજી પ્રભુએ વાર રાખી છે. આપણે લઈ લઈએ. બધા વૈષ્ણવનો મનન થઈ ગયું ને, આમ મગજમાં ઘૂસી ગયું બધું. સરસ સરસ. નિશા કોઈ આશ્રય પદ લે છે? ના ના, એ તો હંસાંટી સેવામાં હશે. ચાલો આશરો લો. કોને લીધું તું મંગલાચરણ? લાલી બેને લીધેલું. લાલી લઈ લે. લઈ લો. હા લઈ લો, જેને લેવું હોય. કોઈ લઈ લો. ત્રણેય